નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણો વિષય છે કે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ તો ઘણા લોકો કરતા હશે, પણ લોકોને ખબર નથી કે એનાથી ફાયદા શું થાય છે. બસ ખાલી પાઠ કરવો જોઈએ એમ બધા કહે એટલે પાઠ કરે છે, પણ વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર જે છે એના એક એક નામથી આપણા શરીરના એક એક રોગ દૂર થાય છે, એક એક બીમારી દૂર થાય છે. હવે જાણીએ કયું નામ બોલવાથી કયો રોગ દૂર થાય, કઈ બીમારી દૂર થાય. તો એમાં જે પેલું છે વિશ્વમ, તમે વિશ્વમ બોલો ને, ઓમ વિશ્વસ્મય નમઃ, ઓમ વિશ્વસ્મય નમઃ, આ મંત્રનો જપ કરો એટલે તમારે માથાના ખરતા વાળની બીમારી દૂર થાય છે. વાળ બરોબર. વિશ્વસ્મય નમઃ પછી આવે વિશ્વમ વિષ્ણુ, વિષ્ણુ વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ તમે બોલો ને એટલે એ વિષ્ણવે નમઃ એ શબ્દ આપણા મગજના જ્ઞાન તંતુઓ ઉપર અસર કરે છે. એટલે જેને યાદ શક્તિ ઓછી હોય, જેને ભૂલવાની બીમારી હોય એને, અથવા જે કોઈ બાળક ભણવામાં નબળો હોય, અભ્યાસમાં નબળો હોય, એને એ અભ્યાસમાં યાદશક્તિ વધે છે અને ભૂલવાની બીમારી દૂર થાય છે અને વિદ્યાભ્યાસમાં ખૂબ આગળ વધે છે. વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ બોલવાથી. બરોબર. વિશ્વમ વિષ્ણુ વસટકારો, તમે વસટકારાય નમઃ આ રીતે મંત્રનો જપ કરો, ઓમ વસટકારાય નમઃ, વસટકારાય નમઃ એટલે મગજથી એક સ્ટેપ આપણે નીચે આવીએ એટલે આંખ, જેને આંખમાં મોતિયો હોય, નાનપણથી જેને મોતિયો હોય, જેની નજર નબળી પડી ગઈ હોય, દેખાવ આંખની તકલીફ હોય, જોવામાં વાંચવામાં તકલીફ થતી હોય, નંબર હોય આંખના, એ નંબર દૂર કરે છે. નજર એકદમ મજબૂત બને છે, નજર સારી થઈ જાય છે, આંખની બીમારી દૂર થાય છે, મોતિયો હોય તો વયો જાય છે. શું બોલવાથી? વસટકારાય નમઃ. બરોબર. પછી વિશ્વમ વિષ્ણુર વસટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ, ભૂતાય નમઃ બોલવાથી, ઓમ ભૂતાય નમઃ, ભૂતાય નમઃ, ભૂતાય નમઃ બોલવાથી બેરાસ કાનની દૂર થાય છે. શ્રવણ શક્તિ મજબૂત બને છે કાનની. બરોબર. ભૂતાય નમઃ બોલવાથી. પછી ભવ્યાય નમઃ, ભવ્યાય નમઃ બોલો એટલે તમારે નાકને લગતી બીમારી, શ્વાસને લગતી બીમારી જે હોય જેને, બરોબર છે, એ દૂર થાય છે ભવ્યાય નમઃ બોલવાથી.